તો પાટીદારો સામેના કેસ પરત ખેંચવાના નિર્ણયને મનોજ પનારાએ આવકાર્યો। પાટીદાર યુવકોને કેસ પરત ખેંચવાની હતી વર્ષો જૂની માંગ। સરકારે યુવાનોની લાંબા સમય બાદ માંગ સ્વીકારી। ટૂંક સમયમાં સરકાર તરફથી સત્તાવાર જાહેરાત કરાશે એવું પનારાનું કહેવું છે। તો પાટીદાર આંદોલનથી યુવકોને મળી અનેક કલ્યાણકારી યોજના એવું પણ પનારાનું કહેવું છે। હજી પણ નાના મોટા કેસ ક્યાંક ક્યાંક તાલુકા જિલ્લામાં બાકી છે, જે કોર્ટમાં પેન્ડિંગ છે અથવા તો પોલીસે એફઆઈઆર ફાડી નાખી છે, પરંતુ ધરપકડ જ નથી કરી। એટલે આવા જે કેસીસ હજી અટકેલા છે એમાં પણ અમારી ટીમ અને અમે બધા જ કામે લાગેલા છીએ। જ્યાં જરૂર પડે અહીંયા આ પ્રકારના વિષયોમાં મદદ કરી અને પાટીદાર યુવાનોને કોઈ તકલીફ ન પડે એવા સતત પ્રયત્નો અમારા ચાલુ છે। હજી અમારી એક માંગણી અડગ છે, જે છે 14 યુવાનોની જે હત્યા થઈ છે આંદોલન દરમિયાન સરકારના ઇશારે 14 યુવાનોને જે ગોળીએ વીંધા છે, એમના પરિવારોને જે નોકરી અપાવવાનો વિષય છે, એમના પરિવારને જે પગભર કરવાનો વિષય છે, એ વિષય હજી અમારો પેન્ડિંગ છે। એ પણ આવતા દિવસોમાં અમે લડશું। તો પાસના પૂર્વ કન્વીનર જયેશ પટેલે સરકારનો માન્યો આભાર। પાટીદાર નેતા સામેના કેસ પરત ખેંચવાના નિર્ણયને આવકાર્યો। આંદોલનકારી નેતાઓ સહિત ઘણા યુવકોને રાહત થશે એવું કહેવું છે જયેશ પટેલનું। પાટીદાર આંદોલનથી સમાજને મળ્યો વિશેષ ફાયદો। પાટીદાર ઉપરાંત અન્ય સમાજના વિદ્યાર્થીઓને પણ આંદોલનથી ફાયદો થયો હોવાનું જયેશ પટેલનું કહેવું છે। પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસોને પરત ખેંચવાનો સરકારશ્રીના નિર્ણયનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। સાથે જ સરકારશ્રીના નિર્ણયથી આંદોલનકારી નેતાઓ સહિત અન્ય યુવાનોને ઘણી કાયદાકીય રાહત થશે।